પર્યાવરણીય પ્રમાણપત્રના અભાવે કચ્છ જિલ્લામાં રેતી, બ્લેક ટ્રેપ, ચાઇના ક્લે સહિતની લીઝના એટીઆર બંધ થયાને 5 માસ જેટલો સમય થયો છે. ઈસીના અભાવે લીઝ એટીઆર બંધ થતાં સરકારી તિજોરીને રોયલ્ટી રૂપે થતી આવકમાં ઘટાડો થયો છે. પૂર્વ કચ્છ જિલ્લામાં 305 લીઝ પૈકી 184 લીઝના એટીઆર ઈસી અને માઇનિંગ પ્લાનના અભાવે બંધ કરવામાં આવ્યા હતા, જ્યારે પશ્ચિમ કચ્છ જિલ્લામાં 725 લીઝ પૈકી 240 જેટલી લીઝો પર ખનન બંધ થયું હતું. હાલે કચ્છ જિલ્લામાં કુલ 424 લીઝો પર્યાવરણીય પ્રમાણપત્ર અને માઇનિંગ પ્લાનના અભાવે બંધ ચાલી રહી છે. રાજ્ય સરકારના નિયમ અનુસાર ઈસીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આવેલ લીઝના એટીઆર ફરી શરૂ કરવા તંત્રએ નિર્ણયો ભણી દીધો છે. ચાઇના ક્લે, બેન્ટોનાઇટ, બોક્સાઇટ વગેરેની લીઝ પર ખનન બંધ થતા રો મટીરીયલની અછત સર્જાઈ છે. અનેકવિધ મોટા સરકારી અને ખાનગી પ્રોજેક્ટ પણ ગોચમાં મુકાયા છે. હાલે ચોમાસુ સિઝન પૂર્ણ થયા બાદ શિયાળાની શરૂઆત થઈ છે. ચોમાસુ વરસાદ બાદ કચ્છ જિલ્લામાં બાંધકામ પ્રવૃત્તિ ફરી વેગવાન થતા રો મટીરીયલની ભારે માંગ ઊભી થઈ છે. લીઝ એટીઆર બંધ થયાની જે અસર દેખાય છે તે માત્ર ટ્રેલર સમાન છે. તેની વધુ અસર આગામી દિવસોમાં દેખાશે તેવું જાણકાર વર્ગ જણાવે છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર પશ્ચિમ કચ્છમાં 240થી વધુ લીઝ પર ખાણકામ ઈસીના અભાવે બંધ થયું છે, જેમાં બેન્ટોનાઇટ, રેતી, માટી, બ્લેક ટેપ, સ્ટોન, ચાઇના ક્લે જેવી ખાણ પર ખોદકામ બંધ થયું છે. ભુજની ખાણ ખનીજ કચેરીમાં લીઝ એટીઆર બંધ થયા છે. તે પૂર્વે જૂન 2024માં 1272.92 લાખની આવક થઈ હતી. લીઝ એટીઆર બંધ થયા બાદ 1 જુલાઈથી 6 ઓગસ્ટ સુધી તે આવક ઘટીને 704.97 લાખ થઈ હતી. માત્ર 1 માસ જેટલા સમયગાળામાં સરકારી તિજોરીને 567.95% ફટકો પડ્યો હતો. વીતેલા 5 માસ દરમિયાન સરકારી તિજોરીને અંદાજિત 2 કરોડથી વધુનો ફટકો પડ્યો છે. બીજી તરફ બાંધકામમાં વપરાતા રો મટીરીયલના ભાવમાં પણ વધારો થયો છે. મોટાભાગના મટીરીયલના ભાવ બમણા થઈ ગયા હોવાથી બાંધકામ ક્ષેત્રે તેની અસર જોવા મળી છે. મધ્યમ વર્ગના લોકો માટે ઘર બનાવવું મોંઘું થયું છે, તો હાલમાં કચ્છમાં પ્રગતિ હેઠળના નાના મોટા સરકારી પ્રોજેક્ટો માટે પણ રો મટીરીયલની અછત સમસ્યા સમાન બની છે. તેની સાથે બાંધકામ સાથે સંલગ્ન વેપારને પણ અસર થવા લાગી છે. કચ્છની અનેક લીઝ પર ખાણકામ બંધ થયું હોવાથી ટ્રાન્સપોર્ટ સહિતના સંલગ્ન વ્યવસાયોમાં પણ મંદીના વાદળો ઘેરાયા છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા હજારો શ્રમજીવીઓના રોજગાર પર પણ સંકટ ઊભું થયું છે. ઈસી મુદ્દે સરકારના વલણ સામે કચ્છ સહિત રાજ્યભરમાં લીઝ ધારકો દ્વારા લીઝ ધારકોના હડતાળ પણ કરવામાં આવી હતી. વિવિધ માઇનિંગ સંગઠનો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સમાધાનકારી નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી હતી. કચ્છ સહિત રાજ્યભરમાં લીઝ ધારકોએ ઈસી મેળવવાની જટિલ પ્રક્રિયાને સરળ બનાવવા અને પર્યાવરણીય પ્રમાણપત્ર મેળવવા 1 વર્ષની મુદત આપવા સાથે નાની લીઝ માટે ઈસી અને માઇનિંગ પ્લાનની અનિવાર્યતા અંગે પુનઃ વિચાર કરવા રજૂઆતો કરવામાં આવી હતી. રાજ્ય સરકાર સાથે સંગઠનની વાટાઘાટો સફળ રહ્યા બાદ ઈસીવાળી લીઝો ફરી ધમધમતી થઈ છે. પરંતુ પર્યાવરણીય પ્રમાણપત્ર ન ધરાવતી કચ્છ જિલ્લાની 424 લીઝ હજુ પણ બંધ છે. પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગના એને પટેલ અને પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગના અધિકારી દેવેન્દ્રભાઈ બારિયાએ જણાવ્યું હતું કે પર્યાવરણીય મંજૂરી અને માઇનિંગ પ્લાનની પૂર્તતા કરવામાં નહીં આવે ત્યાં સુધી બંધ પડેલી કોઈ પણ લીઝ ફરી શરૂ થશે નહીં. ભૌગોલિક વિશાળતા ધરાવતા કચ્છ જિલ્લાના પેટાળમાંથી અનેકવિધ કિંમતી ખનીજ મળી આવે છે. લીઝ અને રોયલ્ટી મારફતે સરકારને કરોડોની આવક થતી હોય છે. પરંતુ કચ્છના લીઝ ધારકો દ્વારા સરકારના નિયમોની અવહેલના થતી હોવાની અને જરૂરી પર્યાવરણીય મંજૂરી મેળવવામાં લીઝ ધારકો ઉદાસીન રહેતા હોવાની વ્યાપક ચર્ચાઓ બાદ પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ જિલ્લામાં પર્યાવરણીય પ્રમાણપત્ર મેળવવામાં ઉદાસીનતા દાખવનાર લીઝ ધારકો સામે તંત્રએ લાલા કરી હતી. ગુજરાત સ્ટેટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી દ્વારા એન્વાયરમેન્ટ ક્લિયરન્સ મેળવવાનું અનિવાર્ય રહે છે. વર્ષ 2014-15થી તમામ લીઝ ધારકો માટે આ નિયમ અમલી બનાવવામાં આવ્યો હતો. જો કે ઈસી મેળવવાની પ્રક્રિયા સમય વીતતા જટિલ બની છે, જેથી મોટાભાગના લીઝ ધારકોએ હજુ સુધી ઈસી મેળવ્યા નથી. લીઝ ધારકોને વારંવાર તાકીદ કરવા છતાં ઈસી મેળવેલ ન હોવાથી તમામ લીઝના એટીઆર બંધ કરી દેવામાં આવ્યા હતા. પૂર્વ અને પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લાની અન્ય લીઝ માટે પણ ઈસી મેળવવાનું અનિવાર્ય છે. તંત્ર દ્વારા તમામ લીઝ ધારકોને વારંવાર તાકીદ કરવા છતાં જરૂરી પૂર્તતા કરવામાં આવી નથી. રાજ્ય સરકારના નિયમની સઘન અમલવારી થઈ કચ્છની 424 જેટલી લીઝ પર ખાણકામ હજુ પણ ઠપ્પ જ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે પર્યાવરણીય પ્રમાણપત્ર અને માઇનિંગ પ્લાન ન ધરાવતી તમામ લીઝના એટીઆર બંધ કરવાનો આદેશ કર્યો હતો, જેના પગલે ગત જુલાઈ મહિનામાં પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લામાં એટીઆર બંધ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ખેતી એ કચ્છ જિલ્લાનો સૌથી વધુ રોજગાર આપતો વ્યવસાય છે. કચ્છમાં કૃષિ અને બાગાયતી ક્ષેત્રે વિકાસ માટે સરકાર અને સહકારી કક્ષાએથી ભરપૂર પ્રયાસો થયા છે, જેના થકી મર્યાદિત પરંપરાગત જળ સ્ત્રોત ધરાવતા કચ્છ જિલ્લામાં ખેતી અને બાગાયતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ આવી છે. ખેતી ક્ષેત્રે થયેલા વિકાસનો લાભ લેવા કચ્છમાં લેભાગુ તત્વો પણ સક્રિય થઈ ગયા છે. જિલ્લામાં નકલી બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓના વેચાણનું મોટું નેટવર્ક ગોઠવાયું છે. આવા બનાવટી બિયારણ, ખાતર કે દવાઓના વપરાશથી કૃષિકારોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. જિલ્લામાં બનાવટખોરોને ડામવા તંત્ર દ્વારા સમયાંતરે પગલાઓ લેવાય છે. તેમ છતાં નિર્દોષ ખેડૂતોને શીશામાં ઉતારતા નકલખોરો પોતાનો ગોરખધંધો બેરોકટોક ચલાવી રહ્યા છે. આ અંગે મળતી વિગતો મુજબ કચ્છમાં હાલે રવિ પાકના વાવેતરની સિઝન શરૂ થઈ છે. કચ્છના કિસાનો હાલે રવિ પાકના વાવેતર માટે બિયારણોની ખરીદીમાં વિવિધ એગ્રો સેન્ટરમાં પહોંચી રહ્યા છે. કચ્છના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં નિર્દોષ ખેડૂતોને સ્થાનિક બિયારણ મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવાઈ છે. પરંતુ નકલી બિયારણ વેચતા તત્વો પણ જિલ્લાની ભૌગોલિક વિશાળતાનો લાભ લઈ દુર્ગમ વિસ્તારોમાં ખેડૂતોને બજાર ભાવે કે તેથી સસ્તા ભાવે નકલી બિયારણ ધાબળી દેવા સક્રિય થયા છે. ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ, દવાઓ અને ખાતર મળી રહે તે માટે તંત્ર દ્વારા પણ તપાસનો દોર આરંભાયો છે. તાજેતરના દિવસોમાં ખેતીવાડી વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાંથી બિયારણના 450થી વધુ જંતુનાશક દવાઓના 270 અને ખાતરના 300 જેટલા સેમ્પલો લઈ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. કચ્છમાં હાલે 783 જેટલા એગ્રો સેન્ટર કાર્યરત છે. ખેતીવાડી વિભાગના ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા સમગ્ર જિલ્લાના એગ્રો સેન્ટરોમાંથી નમૂનાઓ એકત્ર કરી પરીક્ષણ માટે મૂકવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લામાંથી એકત્ર કરાયેલા નમૂનાઓ પૈકી બિયારણના 5, જંતુનાશક દવાઓના 8 અને ખાતરના 11 નમૂનાઓ પરીક્ષણમાં ફેલ થયા હતા. નમૂના ફેલ આવતા સંબંધિતો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું ખેતીવાડી વિભાગમાંથી જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ખેતીમાં નકલી બિયારણ કે ખાતર આવી જાય તો ખેડૂતના પાકને નુકસાન થતું હોય છે. આ ઉપરાંત નકલી જંતુનાશક દવાઓના ઉપયોગથી તૈયાર થવાની કગારે પહોંચેલો પાક નિષ્ફળ જતો હોય છે. આવા કિસ્સાઓમાં ખેડૂતોને આર્થિક નુકસાનની સાથે ખેડાણથી માંડી વાવેતર અને પાકના જતન માટે કરેલી મહેનત પર પાણી ફરી વળે છે. રવિ પાકની સિઝન શરૂ થઈ છે ત્યારે તંત્ર દ્વારા નકલખોરો સામે સઘન તપાસનો દોર વેગવાન કરવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે. સરકારના નિયમ મુજબ કેવાયસી અપડેટ કરેલા હોય છે તેમને સરકારની યોજનાનો લાભ મળે છે, ત્યારે અમુક લોકો તેમને અપડેટ ન કરવાને કારણે તેઓ લાભોથી વંચિત રહી જાય છે અથવા તો ટાણા પર દોડધામ કરવાનો વારો આવે છે. તે ન થાય તેના માટે અહીં વસતા લંગા સમાજ દ્વારા કેવાયસી અપડેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના કોટ અંદરના વિસ્તારમાં આવેલી લંગા સમાજ મસ્જિદમાં મામલતદાર કચેરી ભુજ દ્વારા MDS શાખા મારફતે કેવાયસી અપડેટનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કુલ 94 જેટલા સમાજના લોકોએ કેવાયસી અપડેટ કરાવ્યા હતા. સુપરવાઇઝર ADMના નૈનાબેને કહ્યું હતું કે દરેક સમાજ આવા કાર્યક્રમો રાખશે તો સમાજની વ્યક્તિને લાઇનમાં ઊભું રહેવું નહીં પડે. અમારી ટીમ આવા કાર્યો કરવા માટે સાથે છે તેવી અપીલ કરી હતી. આ કેમ્પમાં KYCની જોડે બાયોમેટ્રિકના પ્રશ્નો હતા, જેમાં આધાર કાર્ડ અપડેટ ન થયા હોય તેવા લોકો કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે. KYCમાં અપડેટ ન કરવાથી બેંક ડિટેલ્સ, ખાતું અને કોઈપણ યોજનાનો લાભ લેવા રાશન કાર્ડથી લિંક કરેલું હોવું જોઈએ, અન્યથા લાભોથી વંચિત રહી જાય છે. માટે લોકોને KYC અપડેટ કરવા અપીલ કરી હતી. આ માટે સમાજો આગળ આવે અને કચેરીમાં ખોટા ધક્કા ખાવા નહીં પડે. આ કામગીરીમાં સમાજના અગ્રણીઓ, યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. લંગા મસ્જિદ છે, જે લંગા સમાજ દ્વારા જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તે અમે મામલતદાર ઓફિસથી MDM શાખા તરફથી અમને લોકોને અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું છે અને અમે અહીંયા કેમ્પમાં સાથે મળી અને લોકોના જે KYC કરવાના હતા અપડેટ એ કામગીરી અમે બહુ સારી રીતે કરી શક્યા છીએ અને સમાજ દ્વારા અમને બહુ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે અને અહીંયા 94 જેટલા KYC આજે કરી દેવામાં આવ્યા છે. એમાં સાથે સાથે બાયોમેટ્રિક કે જે કોઈ પણ પ્રશ્ન હતા કે જેમના આધાર કાર્ડ અપડેટ નહોતા થયા KYCમાં એ લોકોને સાચી દિશા અને એડ્રેસ લખીને તેઓને કચેરીનો સંપર્ક પણ કરવા માટેનું અમે લોકોએ પ્રચાર કરી દેવામાં આવ્યો છે. તેમજ આવી રીતે અલગ અલગ સંસ્થાઓ, અલગ અલગ સમાજ અને અલગ અલગ જગ્યાએ જો કેમ્પો કરવામાં આવે તો જે લોકોને પણ પ્રોબ્લેમ થાય છે કે લાઇનમાં ઊભું રહેવું છે કે ધક્કા ન ખાવા પડે તો આ કામ આપણું આસાનીથી થઈ શકે છે. જેથી કરીને આવા કેમ્પો તમે લોકો આવી રીતના આયોજન કરતા રહ્યો અને અમારા જે કર્મચારી તમારા સપોર્ટમાં હંમેશા રહેશે એવી અમે અપેક્ષા. KYC એટલે એવું કે તમારી જે બેંક ડિટેલ છે, દાખલા તરીકે તમારું ખાતાથી માંડી કોઈ બી યોજનાનો લાભ છે, રાશન કાર્ડથી એ વસ્તુ લિંક હોવી જોઈએ. KYC લિંક ન હોય તો તમારા અન્ય જે લાભો છે એ ક્યારેક અટકી શકે છે, જેના માટે આ KYC અપડેટ કરવું બહુ જરૂરી છે. અમારે મતલબ અમને આઈડિયા આપવામાં આવી હતી કે ગામડાનું અમે KYC કરીએ. ગામડાનું અમે કરી લીધું છે. પછી મેં જોયું કે ભાઈ અહીંયા ભુજમાં છે ને લોકો ઘણા હેરાન થાય છે, એટલે મેં અમારા સમાજમાં વાત કરી કે ભાઈ મારી પાસે છે ઓથોરિટી
તો આપણે આપણા સમાજનું પણ એક કેમ્પ રાખીએ. તો આજે અમારા સમાજ દ્વારા લંગા મસ્જિદ નાગરચકલામાં કેવાયસીનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમારા સમાજના અને સાથોસાથ આજુબાજુના બીજા પણ ઘણા લોકો એનો લાભ લીધો છે. હું એમ જ કહીશ કે ભાઈ જેમ અમારી સમાજે આ કેમ્પ ગોઠવ્યો તમે જાગૃત થાઓ અને તમારી સમાજમાં કેમ્પ ગોઠવો. અને જો તમને એવું લાગે કે તમને અમારી મદદની જરૂર છે તો અમે બંને બહેનો ત્યાં હાજર રહીશું કરવા માટે, પણ થોડીક જાગૃતિ લાવો, કારણ કે આ કેવાયસી રાશન કાર્ડ કેવાયસી છે એ બહુ જ ફરજિયાત છે, એને સાવ આમ હલકામાં ન લ્યો. રાશન કાર્ડ કેવાયસી કરવાના છે ત્યાં મામલતદાર ઓફિસમાં એક તો બહુ દૂર પડે, બીજો એક દૂર પડે, સાથે રિક્ષા ભાડા અને આવું જાવું લાઈનમાં ઊભું પડે. તો અમારી સમાજ પાસે વ્યવસ્થા છે અને મામલતદારમાં અમારી છોકરીઓ જે સર્વિસ કરે છે એમના તરફથી પણ અમને સૂચના મળી કે અંકલ આપણે આપણી સમાજનો કેવાયસી કેમ્પ ત્યાં રાખવું હોય તો અમે આવી શકીએ એમ છીએ. તો અમે એમને આમંત્રણ આપ્યું અને આ કર્યું, કારણ કે આનાથી ઘણું બધું ફાયદો એ થાય, એક તો ટાઈમ બચે, બીજો પૈસાનો બચત થાય, મોટામાં મોટો ફાયદો એ છે. અને કેવાયસી છે એ આપણા બહુ એકદમ જરૂરી છે, કારણ કે એના લીધે જે આપણા મળતા લાભ છે ન મળે. અમારી લંગા જમાત તરફથી લંગા બહેનોના સપોર્ટથી અહીંયા કેવાયસીનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હવે કેવાયસીનો લાભ તો તમને ખબર જ છે, બાળકોને જે મારા છોકરા છે 3 એમને જે શિષ્યવૃત્તિ મળે છે એ મળવામાં પ્રોબ્લેમ થાય જો કેવાયસી ના હોય તો. ગેસની જે સબસિડી મળે છે એવા ઘણા બધા લાભ છે. આપણે જો હોસ્પિટલની ફેસિલિટી જે મળતી હોય છે જેને આયુષ્માન કાર્ડ ને એ બધું હોય છે, હવે એના કારણે જો કેવાયસી ના કરેલું હોય તો એ બધું કામ અટકી જાય. હવે અમારા સમાજના માણસોએ અને દીકરીઓએ તો લાભ લીધો જ, બહેનોએ લાભ લીધો જ, એના સિવાયના અન્ય સમાજોએ પણ લાભ લીધો. અને હું તો આભાર વ્યક્ત કરું છું અહીંયાથી તમારા માધ્યમથી કે અમારા જે જેતુનબેન છે અને બીજા જે બેન છે જેનું નામ મને નથી આવડતું, મામલતદાર સાહેબશ્રીએ મોકલ્યા છે, એમનો પણ અહીંયાથી અત્રેથી આભાર વ્યક્ત કરું છું કે એ આવ્યા. અને મને એવું લાગે છે કે લગભગ આંકડો તો ફિક્સ ના કહી શકું પણ લગભગ 92 જણા તો મેં ગણ્યા કે 92 જણા તો કેવાયસી કરાવીને ગયા છે. ઘણી બધી પ્રોબ્લેમ હતી, ઘણી બધી ગળદી હતી, છતાં પણ બહેનોને ખૂબ જ સંતોષપૂર્વક એમણે ઠંડો સ્વભાવ રાખીને જવાબ આપ્યો અને ઘણું સારું કામ થઈ ગયું છે. અને કેવાયસી મેં ખુદે કરાવ્યું છે. મને એવું લાગતું હતું કે આની કોઈ જરૂર હોતી નથી, પણ હવે મને રિયલાઇઝ થાય છે કે આ બધું છે એ જરૂરી છે સરકારી યોજના માટે પણ. અને જે શિક્ષિત વ્યક્તિ હોય છે એને તો જરૂરી હોય જ છે, અભણ જે માણસો હોય છે એના માટે અવેરનેસ માટે મારે પણ અને દરેક સમાજના માણસોને આ કેમ્પનું આયોજન કરવું જોઈએ. તાજેતરમાં મહીસાગરના કલેક્ટરે દલિતો વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે મુન્દ્રા પોલીસ મથકના પીઆઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ફરિયાદી કરણ ફફલ અને આગેવાનોએ પીઆઈને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે મહીસાગરના કલેક્ટરે થોડા દિવસો પહેલા એક કાર્યક્રમમાં જાહેર સ્થળ પર અનુસૂચિત જાતિના અરજદારને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અપમાનિત કર્યા હતા. તમામ લોકોની વચ્ચે ડરાવતા ધમકાવતા જોવા મળ્યા હતા, જે મામલે સમાજની લાગણી દુભાઈ છે. ત્યારે મુન્દ્રા પીઆઈ રાકેશ ઠુમ્મરને આગેવાન ભરત પાતારિયા અને હરેશ મોથારિયાએ રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે અભદ્ર ભાષાથી દલિતોની લાગણી દુભાઈ છે અને અભદ્ર ટિપ્પણી કરતા અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી. આવેદનપત્ર પાઠવતી વેળાએ દેવરાજ ફફલ, ધીરજ દેવરિયા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરની બદલી કરવામાં આવી હતી, જે અન્વયે કચ્છ જિલ્લામાં પણ બદલીઓ કરવામાં આવી હતી, જેમાં રાપર માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતા ભરત નાથાણીની રાપરથી ભુજ બદલી કરવામાં આવી હતી. ત્યારે રાપર કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર SP રામજીયાણીના અધ્યક્ષસ્થાને વિદાય સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બદલી પામેલા ભરત નાથાણીને વિદાયમાન અને નવા આવેલા PB પરમારને આવકાર આપવામાં આવ્યો હતો. વિદાય લઈ રહેલા ભરત નાથાણીએ 8 વર્ષ દરમિયાનની કામગીરીની તેમજ સ્ટાફ દ્વારા જે સહકાર મળ્યો તે માટે આભાર વ્યક્ત કર્યો હતો અને નવા આવેલા મય PB પરમારે જે રીતે ભરત નાથાણીને સાથ સહકાર આપ્યો તે રીતે આપવા માટે તત્પરતા દર્શાવી હતી. વિદાય લેતા ભરત નાથાણીનું મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, તો નવા આવેલા PB પરમારને આવકાર આપવામાં આવ્યો હતો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છદર TV ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.